આવો મેડમ, નવરા પડી ગયા? હા હો, હું તો નવરી થઈ ગઈ, પણ આ તમારી કોફી હજુ નથી પીતી. શું કરું, આ તારી કોફીમાં સ્વાદ જ એવો આવે છે ને કે એક સાથે પી જાવ ને તો મજા અધૂરી રહી જાય છે. એટલે થોડી થોડી એક એક સિપ કરીને પીઉં છું. બસ હા માખણ લગાવતા કોઈ તમારી પાસેથી જ શીખે. હા મીઠું મીઠું બોલીને જ તમે મને પટાવી લીધી છે. તો સારું કર્યું ને તને પટાવી લીધી, બાકી તને મારા જેવો વર મળે ક્યાંથી? હા વર પરથી યાદ આવ્યું કે સારી કન્યા હોય તો એને શું કન્યા કહેવાય, પણ સારો વર હોય તો એને શું કહેવાય? સારો વર જ કહેવાય, બીજું કંઈ ન કહેવાય. હા તો મારા સારા વર, જો તમારી કોફી પતી ગઈ હોય ને તો મને 10,000 રૂપિયા આપો. ઓહો, 10,000ની કોફી? બહુ મોંઘી છે. તમે તો લૂંટ મચાવી છે. આમાં સોનું નાખ્યું છે કે શું? જાઓ ને હવે, મને ખરીદી કરવા માટે જોઈએ છે અને પાર્લરમાં પણ જવાનું છે. ઓય હેલો, હા પૈસા માંગ્યા એટલે કાનમાં હડતાલ પડી ગઈ કે શું? અરે એવું હોતું હશે, તું પૈસા માંગે અને હું ન આપો એવું બને? તારા એકાઉન્ટમાં 20,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. શોપિંગ કરજે અને મારા માટે પણ કંઈ ગમે ને તો લેતી આવજે. અને હા, તમે લાસ્ટ વીક તો શોપિંગ કરીને આવ્યા, હવે તમારે શું લેવું છે? હું વિચારતો હતો કે હમણાં ધંધામાં તો મંદી જેવું છે, એટલે નવરાજ બેઠા છીએ તો ગોવા ફરી આવીએ. તો તને મારા માટે પણ કંઈ લેવા જેવું લાગે તો લેતી આવજે. વાવ, ગોવા બહુ મજા આવશે. એમ પણ આપણે 2 મહિનાથી કંઈ બહાર ફરવા ગયા જ નથી. ચાલો હું અત્યારથી તૈયારી ચાલુ કરી દઉં છું. અને હા શારદા, તને એમ નથી લાગતું કે આપણા દીકરાએ વધારે રૂપિયા ઉડાવે છે? હા, હું વહુને ઘણી વાર સમજાવું છું ને આજકાલના છોકરાઓને સલાહ આપી એ ગુસ્સા થઈ જાય છે, એટલે એ લોકોને હું વધારે ટોકતી નથી. પણ જો ને આ ઘરમાં આવડી મોટી વસ્તુ આવી જાય અને આપણને ખબર સુદ્ધા ન પડે, એ તો કેવું કહેવાય? આ તો કાલે મેં જોયું એટલે ખબર પડી. અમર, અહીંયા આવતો દીકરા. બોલો ને પપ્પા. તે નવી બાઇક લીધી? હા, કેમ? તો અમને જાણ પણ ન કરી? આ ઘરમાં નવી બાઇક આવે અને અમને ખબર સુદ્ધા ન પડે? અને હા, તારી તો બાઇક નવી હતી, તો પછી લેવાની શું જરૂર હતી તારે? અરે પપ્પા, એક બાઇક લીધી છે, કંઈ મોટું પ્લેન નથી લીધું કે બધાને જાણ કરવી પડે. અને આજકાલ બાઇકની કિંમત જ શું છે તમને ખબર છે? બાઇક કરતાં તો મોબાઈલ મોંઘા આવે છે. પણ દીકરા, તારી જૂની બાઇકમાં શું વાંધો હતો? એ મોડલ હવે જૂનું થઈ ગયું છે, આજકાલ કોઈ નથી વાપરતું, એટલે ચેન્જ કરી નાખ્યું. અને કેટલામાં પડી તને એ? 15,000. દીકરા, હું બુઢો થયો છું, પાગલ નહીં. અને અમને ખબર પડે છે બાઇક કે 15,000માં ન આવે. હું સાચું બોલું છું, મેં 15,000 જ ડાઉન પેમેન્ટ ભર્યું છે, બાકીના તો હપ્તા આવશે. તો એ નહીં ગણવાના? આપણે ચૂકવવા નહીં પડે ઘરમાંથી? મહિને 4,000ના હપ્તામાં શું ફરક પડવાનો? એના કરતાં વધારે તો મારે પેટ્રોલનો ખર્ચો આવે છે, અને સોસાયટીમાં દેખાડો કરવા માટે થોડો ખર્ચ તો કરવો પડે. અરે આવા ખોટા દેખાડા કરવાનો શું અર્થ? જુઓ, એ બધું તમને નહીં સમજાય. હું રૂમમાં જાઉં છું, મારે થોડું કામ છે. આ છોકરાઓ દેખાડો કરવામાં આપણને ભૂખ ભેગા કરશે. આજે થોડા રૂપિયા કમાય છે તો થોડા રૂપિયા બચાવવા જોઈએ, જેથી ક ટાઈમે આપણને કામ લાગે અને જીવનમાં આવેલી મુશ્કેલીઓને આપણે પાર પાડી શકીએ. નકર પછી છે ને જિંદગી આખી હાથ ફેલાવતા રહેવું પડે બધા પાસે, અને સોમાન ગુમાવીને જ્યારે રૂપિયા માંગવા પડે ને ત્યારે મરવા જેવું થાય, મરવા જેવું. ક્યારે ખબર પડશે આ છોકરાઓના બધી વાતોનું? હજી જિંદગી ઘણી લાંબી છે, કે કેટલાય કપરા સમયો આવી શકે છે આપણા જીવનમાં. પ્રિયા, રસોઈ બની ગઈ કે નહીં? ના, નથી બની. કેમ નથી બની? બસ એમ જ. આજે છે ને મમ્મી, મને કંઈ બહારનું ખાવાનું મન થયું છે, તો આપણે બહારથી જ મંગાવી લઈશું. પણ રવિવારે તો અમે બહાર જમવા ગયા હતા.
ને એમ પણ કંઈ ને કંઈ કારણથી તમે અઠવાડિયામાં 2 વાર તો બહાર જમો જ છો. મમ્મી તમે તો હવે હદ કરો છો. અમે ક્યારે અને શું ખાઈએ છે એનો પણ તમે હિસાબ રાખવા લાગ્યા. અરે હિસાબ નથી કરાવતી, એ તો ધ્યાન દોરું છું. આમ ખોટા ખર્ચા કરીને પેટ અને પૈસા શું કામ બગાડો છો? એમાં પૈસા બગાડવાની ક્યાં વાત આવી? મન થાય તો ખાઈ લેવાનું. અને એમ પણ જો આ પૈસા વાપરી ના શકીએ તો આ પૈસા શું કામના? આ પૈસાનો ઉપયોગ સારા કામ માટે પણ કરી શકાય ને. શું ખોટા ખર્ચા કરવા જરૂરી છે? ખરેખર તમારી સાથે દડ કરવાનો કોઈ મતલબ જ નથી. હું તો જમવાનું બહારથી જ ઓર્ડર કરવાની છું. એટલે તમારે શું ખાવું છે ને એ કહી દેજો, એટલે મંગાવી લઈશ. તું અમારા માટે ના મંગાવતી, હું અમારા માટે ખીચડી બનાવી લઈશ. સારું, જેવી તમારી ઈચ્છા. અરે સાહેબ, તમને કહું છું ને, તમારા પૈસા મળી જશે. તમે મને ઓળખો છો ને? આપણે કેટલા સમયથી સાથે કામ કરીએ છીએ. તો પછી અરે આજ સુધી કોઈ દિવસ તમારા પેમેન્ટમાં લેટ થયું છે? આ તો 6 મહિનાથી થોડો મંદીનો પીરિયડ ચાલે છે, એટલે ક્યારેક થઈ જાય. અરે મારી વાત તો સાંભળો. આમ તમારીથી વાત નહીં કરવાની, પ્રેમથી વાત કરું છું એટલે તું તો માથે ચડતો જાય છે. તને કહ્યું ને પૈસા મળી જશે. હે નથી આપવા તારા પૈસા. ચા થાય તે તોડી લેજે. શું કરી લેવાનો તું? હે આજ પછી મને ફોન ના કરતો, નહીં મળે પૈસા. ભાઈ મમ્મી પપ્પા ક્યાં છે? બહાર ગયા હશે કેમ, ખબર નથી. ભાઈ થોડીક વાત કરવી છે. હા બોલ ને ભાઈ. ભાઈ તમને તો ખબર છે ને ધંધાની હાલત કેવી છે. લેણદારો બહુ પ્રેશર કરે છે. મને બધી ખબર છે, પણ હવે આપણે કરીએ પણ શું? ધંધો તો સાવ બંધ જેવો જ છે. અને આ ખર્ચાઓ હાથી જેવા છે. અને ઉપરથી બાકી હોય તો આ લેણદારોના ફોન પર ફોન હેરાન કરી નાખે છે. પણ આમને આમ કેટલો સમય ચાલશે? હવે તો આપણી આંખની શરમ પણ ભરતા બધાય બંધ થઈ ગયા છે. મારી પાસે એક આઈડિયા છે, જો તમને ગમે તો. તને ધંધાની વાતમાં શું સમજ પડવાની? ભાઈ પણ એકવાર એની વાત તો સાંભળી લ્યો. હા, આપણું કારખાનું અને મશીનરી તો પોતાના જ છે ને. હા, કેમ? આ બધું વેચીને આપણે નાદારી જાહેર કરી દઈએ તો કોઈને કંઈ આપવાનું નહીં. આ પછી બધું શાંત પડે ને પછી જે પૈસા બચે ને એને આપણે વ્યાજે ચડાવી દઈશું. તારી વાતમાં દમ તો છે. વાહ ભાભી, સોલિડ આઈડિયા છે. બાકી જો બધાને ચૂકવવા બેસીને તો આપણો માંગવાનો વારો આવે પણ એમ છે. સારું, હવે આપણે એમ જ કરશું. તું એક કામ કર, બધું વેચવાની તૈયારી કર અને આપણે બેંક ખાતામાં જે પૈસા પડ્યા હોય ને એ બધા ઉપાડીને લોકરમાં મૂકી દે. આ તારી અક્કલ તો ઠેકાણે છે ને? આ બજારમાં જ્યાં ઉઠમણા કરવા એ કે સારી વાત નથી. બેટા, આપની આબરૂનો તો વિચાર કર. તો તમે જ કહો, શું કરીએ? એ દીકરા, બધા લેણદારોને ભેગા કરી અને એની પાસે સમય માંગો પહેલા. એ બધું અમે કરી જોયું, કોઈ સમય નથી આપતું. કેટલા સાથે તો અમારે મગજમારી થઈ ગઈ. એ જ તો આપણો વાંધો છે કે જ્યારે લેવા જઈએ ત્યારે હાથ જોડીએ અને જ્યારે માંગવા આવે ત્યારે એની ઉપર હાથ ઉપાડીએ. તો શું એ લોકો ગમે તેમ બોલે એ અમારે સાંભળી લેવાનું? આ ધંધામાં મંદી છે તેમાં અમારો શું વાંક? તમારો વાંક જાણવો છે ને તો સાંભળો. તમે લોકોએ તેજીમાં કમાયેલ રૂપિયાને સારી જગ્યાએ રોકવાની જગ્યાએ વોટ્સઅપમાં વાપરા ને ધંધામાં પણ લાંબા ગાળાના પ્લાન વગરનું રોકાણ કર્યું તમે. ને સામે મંદી દેખાતી હોવા છતાં ખર્ચા ઓછા કરવાની જગ્યાએ બહાર ફરવા જતા રહ્યા બધા. અને વાહ, હવે બાકી બચેલી આબરૂને પણ વેચવા નીકળ્યા છો દીકરાઓ તમે. સાચી વાત છે તારા પપ્પાની. આ આપણી ખાનદાની છે. આવા સંસ્કાર આપેલા તને? દીકરા, મારી વાત સાંભળ. બધા લેણદારોને ફરીથી ભેગા કરો અને એની પાસે સમય માંગો અને હું પણ સાથે આવીશ. અને હા, એક વાત તો કાન ખોલીને સાંભળી લેજો કે બજારમાંથી ઉઠમણું કરવાનું તો વિચારતા નહીં કોઈ કાળે. બાકી હું મારા નામની બધી પ્રોપર્ટી વેચીને ચૂકવણું તો ચોક્કસ કરી દઈશ બધાનું. મારે માથે આ લેણદારોનો કાળો ટીલો નથી બેસાડવો અને મારી ઇજ્જત નથી ગુમાવી. દીકરાઓ, તમને શું ખબર હોય
આ પેઢીને આજે આ નામ ના મળી છે, આ ઇજ્જત મળી છે, એમાં કેટલો પરસેવો અમે પાડ્યો છે. અને બજારમાં શાક મેળવીને એ કોઈ નાની માના ખેલ નથી હોતા. કઈ કેટલાય કપરા કાળમાંથી અમે પસાર થયા છે, કેટલી તેજી મંદી જોઈ છે. આ તમને તૈયાર ભાણું મળ્યું છે ને એટલે તમને સમજ નહીં પડે, અને આવી નાની નાની વાતોમાં તમે આમ છકી જાઓ છો અને હિંમત હારી જાઓ છો. તેજી આવે એટલે છકી જાઓ અને મંદી આવે એટલે હિંમત હારી બેસી જાવ નીચે. શું આ સંસ્કાર મેં તમને આપ્યા છે? અને હા દીકરા, બજારમાંથી એક વખત ઉઠમણું કર્યા પછી કોઈની સામે નજરે મેળવી શકીશ તું કે મને? અરે ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણે જે કીધું છે ને એ આજે સાતત્યપૂર્ણ આજના સમાજને એટલું જ રિલેવન્ટ છે, એટલું જ લાગુ પડે છે કે કોઈના અણહકનું લઈને આપણે જીવન પસાર ન કરવું જોઈએ. આપણી નૈતિકતાને કમાયેલું હોય તો જ એ નભે છે. તો તું જ વિચાર કર, આજે આ નાના નાના નેણિયાતોના તું પૈસા દબાવીને ઉઠી જવા માંગશો, એ શું તારા હકનું છે? નહીં બેટા નહીં. રૂપિયા બધાને ચૂકવી દે. બધાને કાળી મજૂરીના પૈસા હોય છે અને બધાનું જીવન એમાં સંકળાયેલું હોય છે. ક્યાંક અટવાઈ જશે ને તેની બધું આવું લાગશે આપણને, અને આપણો પરિવાર આ બધું નહીં જીવી શકે, નહીં જીવી શકે. સમજી ગયો દીકરા? સારું પપ્પા, હવે તમે જેમ કહ્યું ને એમ જ કરશો. હા દીકરા, થોડી ધીરજ રાખો, એ સૌ સારાવાના થઈ જશે. હા બેટા, અમારા આશીર્વાદ તારી સાથે છે, બધું સારું થઈ જશે.